નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હિના। અમદાવાદના સીટીએમ ખાતે આવેલ સુખ શાંતિનગરમાં શ્રી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગિરનારી ખીચડીનું વિતરણ વિના મૂલ્યે ટ્રસ્ટ દ્વારા દર અમાસ નિમિત્તે કરવામાં આવે છે। સીતાબેન રબારીએ જણાવ્યું કે તેમણે આ પ્રેરણા ગિરનારી ખીચડીનું વિતરણ વિના મૂલ્યે સંગમદાસ બાપુ હરિહર આશ્રમ દ્વારા જણાવ્યું હતું। આ ખીચડી વિતરણમાં 10 થી 12 સ્વયંસેવક દ્વારા ખીચડી વિતરણ કરવામાં આવે છે। સોસાયટીની આસપાસના 600 થી વધુ લોકો ખીચડી ગ્રહણ કરે છે। આ ખીચડીમાં દરેક પ્રકારના શાકભાજી નાખવામાં આવે છે। વિતરણ દરમિયાન દરેક ધર્મના લોકો આ ખીચડીનો આનંદ માણ્યો। બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ, અમદાવાદ। રબારી સીતાબેન રામભાઈ। સીતાબેન, આજે તમે જે ખીચડીનો પ્રોગ્રામ રાખ્યો છે, શું કહેશો? ખીચડીનો પ્રોગ્રામ રાખ્યો, અમે એક સાધુ પાસે ગયા હતા, વડોદરા પાટિયા। એ લોકો ખીચડીનું પ્રોગ્રામ રાખે છે, હર શનિવારે કરે છે। તો મને કે તમારે અમાસે ખીચડી કરવાની, એટલે એ લોકો આવ્યા હતા, એનું ઉદ્ઘાટન એ કરીને ગયા ખીચડીનું। પછી અમે ચાલુ રાખ્યું, 1.5 વર્ષ જેવું થયું। આ ખીચડીના પ્રોગ્રામમાં કેટલા વ્યક્તિઓ જોડાય છે? વ્યક્તિઓ તો આ 10-12 જણા છે, આ બધા બેઠા એ। કેટલામાં વિતરણ કરવાનું? હા, 10-12 જણા અમારે બધા ભેગા થઈને શાક સુધારીએ, વઘારીએ, પછી ખીચડી નાખીએ, રાંધીએ અને પછી આ ખવડાવીએ। કેટલાક જણા અહીંયા ખીચડી ખાવા માટે આવે છે? ખીચડી આવે 600 જણા જેવું।